ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જે આજે સૌથી પહેલાં તો આપણે ઘણા બધા સમાચારો છે એના પર નજર કરી લઈએ. ઓએમસીસ પર આજે ખાસ નજર રાખીશું, કારણ કે જો ગઈકાલે અમુક સરકારી સૂત્રો દ્વારા માહિતી આપણને આપવામાં આવી હતી કે Q1 FY27ની અંદર ઓએમસીસની જે ખોટ છે લગભગ 1 થી 1.2 લાખ કરોડ જેટલી મોટી આપણને થતી જોવા મળી શકે છે. મહત્ત્વની વાત છે કે FY26ની અંદર અહીંયાથી થોડો ઘણો નફો થતો જોવા મળ્યો હતો, જે Q1 FY27ની અંદર આપણને ધોવાતો જોવા મળી શકે છે. અને ખાસ કરીને એમાં પણ એલપીજીની અંદર જે નુકસાન થઈ રહ્યું છે એ સૌથી વધારે પ્રખર અહીંયાથી છે. જોકે એમનું સૂત્રોનું એવું પણ કહેવું હતું કે સરકારનું જે ફોકસ છે એ ભાવને સ્થિર રાખવા પર છે, અને જો મોટી ચિંતા અહીંયાથી ગ્રાહકોને ભાવથી બચાવવાની છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે સરકાર અહીંયાથી આગળ વધે છે. જો કે ભાવ નથી વધતા તો પણ ઘણા બધા રિપલિકેશન્સ અહીંયાથી કદાચ આવી શકે. એટલે હવે જોવાનું છે કે અહીંયાથી સરકાર કયા પ્રકારનો રસ્તો અપનાવે છે. પરંતુ ખાસ અહીંયાથી ગઈકાલે જે વડાપ્રધાન મોદી દ્વારા રવિવારના દિવસે આપણને નિવેદન આવતું દેખાયું, ત્યારબાદ ફરી પાછી એ ચર્ચા વહેતી થઈ હતી કે કદાચ પેટ્રોલ ડીઝલના ભાવની અંદર વધારો થઈ શકે. એના જવાબમાં સરકારી સૂત્રો દ્વારા આપણને માહિતી આપવામાં આવી હતી. જોકે આ બધાની વચ્ચે સરકારે ક્રૂડ ઓઇલ અને ગેસ પ્રોડક્શન પર જે રોયલ્ટી ચાર્જ હતો એ પણ અત્યારે ઘટાડી દીધો છે. જોકે આનાથી કોઈ બહુ મોટો ફરક નહીં પડે, પરંતુ મહત્ત્વનું એટલા માટે કે જે કંપનીઓ કે એક્સપ્લોરેશનની અંદર છે, ONGC, રિલાયન્સ, એમના માટે થોડુંક વધારે અહીંયાથી ફાયદો થશે કે જે આપણે ભારતની અંદર જે ક્રૂડ અને ગેસનું ઉત્પાદન થાય છે એની અંદર એમને વધારે રોયલ્ટી ચૂકવવી નહીં પડે. એટલે એના પર એક ધ્યાન રાખવાનું. એટલે ઓએમસીસ છે, રિફાઇનરી કંપનીઓ છે, એ બધા પર આજે ખાસ નજર રાખીશું. આ ઉપરાંત તમારે આજે ફર્ટિલાઇઝર કંપનીઓ પર નજર રાખવાની છે, કારણ કે જો ફર્ટિલાઇઝર માટે વધારાની સબસિડી નાણાં મંત્રાલયે આપી છે અને દર મહિને લગભગ 10 થી 15,000 કરોડ વધારાની સબસિડી જરૂર પડશે એવું અત્યારે નાણાં મંત્રાલય સૂત્રોનું કહેવું છે. એટલે ખાસ કરીને આજે સબસિડીના સમાચાર આપણને આવતા દેખાઈ રહ્યા છે. એ પણ ઘણા પોઝિટિવ દરેકે દરેક ફર્ટિલાઇઝર કંપનીઓ માટે થશે. હવે જો અહીંયાથી કોઈ બહુ મોટું આ કંપનીઓની અંદર તેજી નથી આવવાની, પરંતુ જે એમને ગેપ પડી રહ્યો છે, જે એમને નુકસાન થઈ રહ્યું છે એ થોડુંક ઓછું થતું દેખાશે. એટલે ફર્ટિલાઇઝર કંપનીઓ માટે આજના દિવસે થોડુંક પોઝિટિવ રહી શકે છે. ધ્યાન અહીંયા પણ રાખજો. બીજી તરફ બ્લોક ડીલના સમાચાર આપણને આવતા દેખાઈ રહ્યા છે. ગ્રોની અંદર આજે મોટી બ્લોક ડીલ થઈ શકે છે. પીક એક્સવી વાયસી હોલ્ડિંગ્સ અહીંયાથી પોતાનો હિસ્સો વેચી શકે છે, અને બ્લોક ડીલની સાઇઝ છે લગભગ $500 મિલિયન છે. 177 પ્રતિ શેર પર બ્લોક ડીલ થઈ શકે છે. એટલે લગભગ 8.5% ડિસ્કાઉન્ટ પર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળશે. 4.5%થી થોડો 4.25%ની આજુબાજુના હિસ્સાની અંદર બ્લોક ડીલ થવાની છે. એટલે આજના દિવસે ચોક્કસથી તમને ગ્રોની અંદર એક ઘટાડો કદાચ આવતો જોવા મળી શકે. બ્લોક ડીલ બાદ જોઈએ કઈ રીતે આજે આપણને કારોબાર થતો જોવા મળે છે. અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. આ ઉપરાંત તમારે વોડાફોન આઈડિયા પર નજર રાખવાની છે. હવે જો ગઈકાલે એક સમાચાર આવ્યા હતા કે જેની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે વોડાફોન ગ્રુપ દ્વારા હિસ્સાના અમુક જે શેર છે એ કંપનીના ટ્રેઝરી સ્ટોક તરીકે ટ્રાન્સફર કરવામાં આવશે. જો કે એ અંગે વોડાફોન આઈડિયા અહીંયાથી સ્પષ્ટતા આપી છે. એમણે કહ્યું, જે ગઈકાલે આપણને ઉછાળો જોવા મળ્યો એની અંદર આપણને સ્પષ્ટતા આપીને એમણે એવું કહ્યું કે આ સમાચારની અમે કોઈ પુષ્ટિ નથી આપી, અમે સમર્થન નથી આપી રહ્યા. પ્રસ્તાવ અંગે વોડાફોન ગ્રુપ તરફથી કોઈ પણ સત્તાવાર વાતચીત નથી મળી, અને 31 ડિસેમ્બર 2025ના રોજ ક્લાયન્ટ ડિસ્ક્લોઝર સાથે સંબંધિત હોઈ શકે એટલા માટે તેમણે આ સ્પષ્ટતા આપી છે. એટલે ખાસ કરીને અહીંયાથી કદાચ તમને આજે ફરી પાછો થોડો ઘટાડો આવતો જોવા મળી શકે. ઇનફેક્ટ ગઈકાલે 8%નો ઉછાળો છે, એટલે પ્રોફિટ બુકિંગ તો શક્ય છે, પરંતુ નજર રાખજો અહીંયાથી કઈ રીતે આજે અહીંયાથી આપણને રિએક્શન આવતું જોવા મળે છે. આ ઉપરાંત તમને આજના દિવસે જુઓ ઇન્ડિયન હોટેલ્સના પરિણામ આવ્યા છે. પરિણામો સારા છે. 15% જેટલો પ્રોફિટ વધ્યો છે. રેવન્યુમાં 14%નો વધારો છે. એબિટા 13.5% પર વધ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે માર્જિન 35% પર ફ્લેટ રહેતા જોવા મળી રહ્યા છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. ઓવરઓલ નંબર આમ એટલા બધા નિરાશાજનક નથી, પરંતુ કોઈ બહુ વધારે ઉત્સાહજનક પણ નંબર નથી. એટલા માટે જો ગોલ્ડમેન સેસ અહીંયાથી બાય કોલ આપી રહ્યું છે. 790ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે, અને એમને એવું પણ કહેવું છે કે ખાસ કરીને સ્ટ્રોંગ ડોમેસ્ટિક ટુરિઝમ ડિમાન્ડને કારણે મેનેજમેન્ટને આવનારા સમયમાં મદદ મળશે. એટલે એના પર એક નજર તમારે ખાસ કરીને રાખવાની છે. અને છેલ્લે મારા તરફથી JSW એનર્જી પ્રોફિટ અહીંયાથી ઘટ્યો છે 8.8% જેટલો, પરંતુ રેવન્યુમાં 41%નો વધારો છે. એબિટા 90% વધ્યા છે, અને માર્જિન જુઓ ઓલમોસ્ટ 37.8%થી વધીને 50% પર. એટલે માર્જિન ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી મજબૂત રહેતું જોવા મળ્યું છે. એટલે કદાચ તમને એક સારી તેજી આજના દિવસે જોવા મળી શકે. જોકે પ્રોફિટની અંદર થોડો ઘટાડો છે, પરંતુ એટલું કોઈ બહુ વધારે આપણને ધ્યાન
આપવાનું રહેશે. જો કે અહીંયા જેપી મોર્ગન અંડરવેટ સાથે 505ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે વેલ્યુએશન અત્યારે FY20ના EV એબિટાના લગભગ 13 ટાઈમ્સ પર છે, જે મોંઘા લાગી રહ્યા છે. એટલા માટે તેઓ અંડરરાઇટ નો કોલ આપી રહ્યા છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું. JSW એનર્જી પરિણામો ખરાબ નથી, પરંતુ કદાચ વેલ્યુએશન મોંઘા છે એને લઈને થોડીક ચિંતાઓ છે. એટલે ઓવરઓલ આજે OMCs તો છે જ, પરંતુ પરિણામોમાં ઇન્ડિયન હોટેલ, JSW એનર્જી પર પણ નજર રાખીશું. પરંતુ આરતી, આ સિવાય કયા સ્ટોક્સ કે જ્યાં આગળ ખાસ ફોકસ? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. JBM ઓટો સાથે શરૂઆત કરીએ અહીંયા તો સારા નંબર્સ આવતા દેખાયા છે. નફો વધ્યો છે, 11.9% વધારો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. સાથે આવકની વાત કરી લઈએ, 12.6% આવક વધી 1852 કરોડની આસપાસ પહોંચી છે યર ઓન યર બેઝિસ પર. આ સાથે એબિટાની વાત કરી લઈએ તો 20%નો વધારો એબિટાના ફ્રન્ટ પર છે અને માર્જિન પણ સુધર્યા છે. 11.97%થી માર્જિન સુધરી 12.8% પર આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા એક એક્શન તેજી તરફની આગળ વધતી જોવા મળી શકે છે, તો JBM ઓટો એક ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર JB કેમિકલ્સનું કાઉન્ટર છે. ખરાબ નંબર્સ આવતા દેખાયા છે. અહીંયા જુઓ, નફાની વાત કરી લઈએ તો 30.4%નો ઘટાડો અને 101 કરોડની આસપાસ નફો ઘટીને આવ્યો છે. આવકમાં પણ 4.8%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. એબિટાની વાત કરી લઈએ, 11.2% એબિટા ઘટ્યા છે અને લગભગ 201 કરોડની પાસે પહોંચતા દેખાયા છે. અને માર્જિનની જો વાત કરી લઈએ તો 23.9%ની સામે 22.2% પર માર્જિન આવતા દેખાયા છે. આજે ઓવરઓલ કેમિકલ સ્પેસ ફોકસમાં રાખવાનું છે, પણ JB કેમિકલ્સ નંબર્સ ખરાબ છે. સ્ટોકમાં એક નેગેટિવ રિએક્શન આપણને આવતું દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર સિરમા SGSનું કાઉન્ટર છે. અહીંયા પણ જુઓ, સારા નંબર્સ છે, જ્યાં નફો ઓલમોસ્ટ 55% વધતો જોવા મળતો દેખાયો છે યર ઓન યર બેઝિસ પર. આવકની વાત કરી લઈએ, ત્યાં 58.5%નો વધારો જોઈ રહ્યા છે. 1465 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. આ સાથે એબિટા 62% વધ્યા છે, 174 કરોડની આસપાસ પહોંચ્યા છે. માર્જિન ફ્લેટ રહ્યા છે, 12%ની આસપાસ માર્જિન આપણને ફ્લેટ રહેતા દેખાઈ રહ્યા છે. એટલે ધ્યાન રાખવાનું છે. સિરમા SGX સારા નંબરનું રિએક્શન, એક તેજી આજે પણ આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર એપ્સકોન ઇન્ફ્રાનું છે. હવે અહીંયા સમાચારનું રિએક્શન જોવા મળશે, કારણ કે કંપની યુરોપ ખાતે જે ક્રોએશિયા છે એમાં 7,544 કરોડના પ્રોજેક્ટ માટે L1 બિડર અહીંયાથી જાહેર થઈ છે. સાથે રેલવેના કોરિડોરનું પુનર્વસન અને કન્સ્ટ્રક્શન માટેનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. કંપનીને સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ઓર્ડર આ મળ્યો છે, એટલે ઘણા પોઝિટિવ સમાચાર આપણે કહી શકાય કંપની માટે બનતા દેખાઈ રહ્યા છે. અહીંયા એક નજર રાખવાની રહેશે, તેજી આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. નેક્સ્ટ HG ઇન્ફ્રાનું કાઉન્ટર છે. હવે અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને વેલ્સપન એન્ટરપ્રાઇઝ પાસેથી 3,931.11 કરોડનો LOA મળ્યો છે અને મહારાષ્ટ્રમાં 6 લેન હાઈવે કોરિડોરના નિર્માણ માટે આ LOA કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. એટલે HG ઇન્ફ્રા અહીંયા પણ એક તેજી આપણને આગળ વધતી જોવા મળી શકે છે. સમાચારના લીધે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ભારત ફોર્જનું કાઉન્ટર છે. કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે ભારત ફોર્જ માટે, જ્યાં કંપની એમ્બ્રેર સાથે લાંબા ગાળા માટે કરાર કર્યા છે અને લેન્ડિંગ ગિયર ફોર્જિંગ્સના મેન્યુફેક્ચરિંગ માટે અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે. કંપનીની જે એરક્રાફ્ટ છે એના લેન્ડિંગ ગિયર માટેના જટિલ કમ્પોનન્ટ અહીંયાથી સપ્લાય કરતી જોવા મળશે. આ સાથે કમર્શિયલ એવિએશન, ડિફેન્સ અને બિઝનેસ જેટ્સ ક્ષેત્રે જે એમ્બ્રેર છે તે ગ્લોબલ સ્તરે અગ્રણી સ્થાન ધરાવે છે અને એ કંપની સાથે કંપનીએ ખાસ કરીને ભારત ફોર્જે લાંબા ગાળાના કરાર કર્યા છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન આપણને ભારત ફોર્જનું કાઉન્ટર બતાવી શકે છે. HFCL પણ ફોકસમાં રાખવાનું છે. અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ગ્રાહક પાસેથી 184 કરોડના ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ અને ટેલિકોમ ગિયર્સના સપ્લાય માટેના ઓર્ડર કંપનીને મળ્યા છે. એટલે એક પોઝિટિવ એક્શન HFCL બતાવી શકે છે. ધ્યાન અહીંયા પણ રાખવાનું છે. નેક્સ્ટ અને છેલ્લું કાઉન્ટર વાત કરી લઈએ તો વિન્ડસોર મશીનનું કાઉન્ટર છે. MOU કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં LR ઇન્ડિયા ડેવલપર્સ LLP સાથે MOU કર્યા છે. મહારાષ્ટ્રમાં 162 કરોડની ઇન્ડસ્ટ્રીયલ જમીન અને બિલ્ડિંગના વેચાણ માટે આ MOU અહીંયાથી કરવામાં આવ્યા છે. એને લીધે એક ફોકસ અહીંયા પણ રાખવાનું છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે